નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌરાષ્ટ્ર સુરત સાથે હું છું હિનલ। સમાચાર સામે આવી રહ્યા છે। બોગસ પેઢી પર રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી। બોગસ પેઢી પર રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી। પત્રકાર મહેશ લાંઘાએ બોગસ પેઢી શરૂ કરી હતી। 15 બોગસ પેઢી પર ઈઓડબ્લ્યુ ક્રાઇમ બ્રાન્ચ સહિતે દરોડા પાડ્યા હતા। અમદાવાદમાં બીએ એન્ટરપ્રાઇઝ નામની બોગસ પેઢી શરૂ કરી હતી। આ પેઢી થકી 61.38 લાખની ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવ્યા હોવાનો ખુલાસો થયો છે। તો ટૂંક સમયમાં જ રાજકોટ પોલીસ મહેશ લાંઘાનો કબજો મેળવશે। મહેશ લાંઘાએ બોગસ પેઢી શરૂ કરી હતી। રાજકોટ શહેરના 4 સ્થળો મળીને કુલ 14 સ્થળો પર ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડ્યા હતા અને તપાસ હાથ ધરી હતી। કડી, મહેસાણા, ગાંધીનગર, શાપરમાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા। ભાવનગર, જામનગર, અમદાવાદ, વેરાવળમાં પણ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા દરોડા પાડ્યા હતા। રાજકોટથી સમાચાર મળી રહ્યા છે। રાજકોટમાં આધાર કાર્ડ માટે લોકોની લાંબી લાઈનો લાગી રહી છે અને તેને લઈને જ નિવેદન સામે આવ્યું છે। અધિકારીનું નિવેદન મળી રહ્યું છે। તો રાજકોટમાં આધાર કાર્ડની લાઈનો અંગે અધિકારીનું નિવેદન સામે આવ્યું છે। 18 ઓપરેટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। 12 ઓપરેટરોને અમારી રજૂઆત બાદ પરત લીધા છે। ત્રણેય ઝોનમાં 15 ઓપરેટરો દ્વારા કામગીરી હાલ ચાલુ છે। 15 કીટો ફરીથી કાર્યરત થતા હવે લોકોને રાહત મળશે। લાંબી કતારોમાં ઊભું રહેવું નહીં પડે। આજે સર્વરમાં પ્રોબ્લેમ હોવાથી ઓટીપી આવતા ન હતા। ટૂંક સમયમાં જ સર્વર પ્રોબ્લેમ દૂર થવાની શક્યતા પણ દર્શાવી છે। સર, જે આધાર કાર્ડ ઓપરેટરોને પાછા લેવાના છે, શું કહેશો? રાજકોટ મહાનગરપાલિકામાં પેલા આધાર કીટ ચાલુ હતી, એમાંથી 18 ઓપરેટરો સસ્પેન્શન થયેલા હતા। જેમાં અમારી જે માગણી હતી એ મુજબ ઓપરેટરોનું આખું જે સેન્કશનાઇઝ કરી અને એમાંથી 12 ઓપરેટરોને ફરીથી રિવોક કરવામાં આવેલા છે। એટલે અત્યાર સુધી અમારી પાસે જે 6 ઓપરેટર કામ કરતા હતા એના દ્વારા એક સેન્ટર ચાલુ હતું। કાલથી અમે ત્રણેય ઝોનના ત્રણેય સેન્ટરો ચાલુ કરેલા છે। એટલે અત્યારે સેન્ટ્રલ ઝોનમાં 6 કીટ, વેસ્ટ ઝોનમાં 5 કીટ અને ઈસ્ટ ઝોનમાં 4 કીટ, એમ મળીને 15 કીટ ચાલુ કરેલી છે અને એમાં કામગીરી હાથ ધરવામાં આવેલી છે। ખાસ કરીને સર, આ નવી કીટો ચાલુ કરી છતાં પણ આજે લાઈન સવારથી બહુ વધારે છે, એનું શું કારણ છે? આજે થોડોક અત્યારે સર્વરમાં ઓટીપી ઇસ્યુ ચાલે છે। હમણાં 15-20 મિનિટની અંદર સોર્ટ આઉટ થઈ જશે ઇસ્યુ, એટલે રાબેતા મુજબ કેન્દ્ર ચાલુ થઈ જશે। સવારથી બહુ લાંબી લાઈનો જોવા મળી રહી છે સર। લોકોને આવતા બુધવારે આવવાનું કહેવાય છે। બુધવાર આજે છે એટલે આમી જનરલી રેગ્યુલર દિવસો કરતાં સોમવાર અને બુધવારના દિવસોમાં આપણા સેન્ટર ઉપર થોડોક રસ વધારે રહેતો હોય છે। જેવી કીટ ચાલુ થશે અત્યારે, એટલે જે અત્યારે લાઈનનો ઇસ્યુ છે એ થોડાક સમયની અંદર સોર્ટ આઉટ થઈ જશે। અને ત્રણેય જગ્યાએ જૂનાગઢથી સમાચાર છે। જૂનાગઢમાં ચાલુ કારમાં આગ લાગી હતી। આગની ઘટના પ્રકાશમાં આવી રહી છે। જૂનાગઢમાં ચાલુ કારમાં આગ લાગી હતી। કારમાં શોર્ટ સર્કિટ થતા જ આગ લાગી હોવાની માહિતી મળી રહી છે। આગની ઘટનાને પગલે ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા। તો જૂનાગઢમાં ચાલુ કારમાં આગ લાગી હતી। જેલ રોડ અલંકાર વિસ્તારની ઘટના પ્રકાશમાં આવી છે। કારમાં શોર્ટ સર્કિટ થતા જ આગ લાગી હતી। આગ લાગતા કાર ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી છે। સ્થાનિકો અને ફાયર વિભાગે આગ ઉપર કાબુ મેળવ્યો હતો। તો જૂનાગઢમાં ચાલુ કારમાં આગ લાગી હતી। ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે। સુરતમાં સરકારી શાળાના આચાર્ય દુબઈમાં છે। સમાચાર મળી રહ્યા છે સુરતથી। સુરતમાં સરકારી શાળાના આચાર્ય દુબઈમાં હોવાની માહિતી મળી રહી છે। તો સુરતથી સમાચાર મળી રહ્યા છે। સુરતમાં બિઝનેસમેન સરકારી આચાર્યને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। અમરોલીની સરકારી શાળાના આચાર્ય હાલ અત્યારે દુબઈમાં છે।
દુબઈના ફોટો પણ સામે આવ્યા છે. બિઝનેસમેન સરકારી આચાર્યને લઈને મોટા સમાચાર છે. શાળા ક્રમાંક 285 ના આચાર્ય દુબઈમાં હોવાની માહિતી મળી છે. તો આચાર્ય સામે અમદાવાદમાં અપહરણની ફરિયાદ પણ કરવામાં આવી છે. વ્યારાના શિવાલિક ટ્રાવેલ્સ એન્ડ ટૂર્સ સાથે જોડાયેલો હોવાની પણ ચર્ચા સેવાય છે. તો મેજેસ્ટિક પ્રીમિયમ હોટેલ સાથેના કરાર પણ સામે આવ્યા છે. આચાર્ય દ્વારા તેના મિત્રને 3.50 કરોડ આપવા બાબતે માથાકૂટ પણ થઈ હતી. સુરત મનપા સંચાલિત સરકારી શાળાના આચાર્ય હાલ દુબઈમાં છે. દુબઈના ફોટા પણ સામે આવ્યા છે. શાળા ક્રમાંક 285 ના આચાર્ય દુબઈમાં છે. શાળાનું કામ છોડીને વ્યાપાર કરતા હોવાનો મોટો ઘટસ્ફોટ થયો છે. રાજકોટમાં સરદારધામના ઉપપ્રમુખ જયંતિ સરધારા ઉપર હુમલાનો મામલો સામે આવ્યો હતો. જયંતિ સરધારાનું નિવેદન સામે આવ્યું છે. જયંતિ સરધારાએ નિવેદન આપતા જણાવ્યું છે કે ખોડલધામમાં હોવા છતાં સરદારધામમાં કેમ કામ કરશે તેવું કહ્યું હતું. જે ખોડલધામમાંથી સરદારધામમાં જાય તે બધા ગદ્દાર ને કચરો છે તેવું પીઆઈ સંજય પાદરિયાએ કહ્યું હતું. મને એને સરદારના વિશે ખરાબ બોલ્યો અને એને કીધું સમાજના ગદ્દાર છો તમે. એટલે તમે પહેલા હુમલો કર્યો તો પહેલા તમે એને મને સીધો જ હાથ ઉગામ્યો હતો. બરોબર. પછી મેં એને પગથી આમ દૂર કર્યો. બરોબર. હવે સમાજના અગ્રણીઓ આવવું જોઈએ તમારી સાથે. એ સમાજના અગ્રણીને જોવાની જરૂર છે. તમે એવી ઈચ્છા રાખો કે આવવા જોઈએ તમારી સાથે આ પ્રકારનો બનાવ. હું તો એમ કહું છું સાચો એનો પક્ષ લેવો જોઈએ સમાજના અગ્રણીએ. રાજકોટમાં સરદારધામના ઉપપ્રમુખ જયંતિ સરધારા ઉપર હુમલાને લઈને પાટીદાર સમાજના આગેવાન હંસરાજ ગજેરાનું નિવેદન સામે આવ્યું છે. નિવેદનમાં તેમણે જણાવ્યું છે કે સમાજમાં આવું ઘણી વખત બને છે. નાનું મોટું થાય તેને કોઈ રોકી ન શકે અને સમાજના લોકો છે. પાટીદારની સંસ્થાઓ વચ્ચે કોઈ હરીફાઈ જેવું નથી. સારા કામ કરવામાં આવે ત્યારે ઘણી વખત પ્રશ્નો ઊભા થાય છે. દાતાઓ પૈસા આપે દાન માટે ત્યારે તે સમાજને 125% કેમ આપવું તે જોવાનું અમારું કામ છે. સંસ્થાઓ છે કોઈ પણ સારા કામ કરતા હોય, આવા જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થતા હોય તો કઈ ડોનેશન વગર કંઈ થાય નહીં. અને જે લોકો દાતાઓ દાન આપે છે એના પરસાવાની મૂડીઓ આપતા હોય છે તો એનું એ રૂપિયાનું ₹1.25 કેમ થાય અને લોકોને એનો કેમ ફાયદો મળે એવી તમામ સંસ્થાઓ આવો પ્રયાસ કરતો હોય. તમે જોશો કે અમારા દરેક જિલ્લાની અંદર મોટી મોટી હોસ્પિટલો ચાલે છે, મોટી મોટી સ્કૂલ કોલેજો ચાલે છે અને નિર્વિવાદ ચાલે છે. પાછા એવું નથી કે એમાં કઈ અંદરો અંદર કોઈને હરીફાઈ છે કે એવું નથી કઈ. તમે જામનગર, કચ્છ કે અમદાવાદ કે આ જૂની સંસ્થાઓ અમારી કેટલી છે, કોઈને કોઈ વિવાદ ને એવું કાંઈ થતું નથી. પણ હવે આવા સામાન્ય રીતે આ બે સંસ્થાઓ જે મોટી થઈ રહી છે, આવી 6-7 સંસ્થાઓ કે જે મોટી છે અને મોટા લેવલે કામ કરે છે, તો એમાં કાર્યકર્તાઓ કોણ ક્યારે ભાગ ભજવશે તો તમે નક્કી જ ન કરી શકો ને આમાં બધે. રાજકોટના પૂર્વ કોર્પોરેટર અને સરદારધામના ઉપપ્રમુખ જયંતિ સરધારા અને પીઆઈ સંજય પાદરિયા વચ્ચે મારામારીનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. સમગ્ર મામલે પીઆઈ સંજય પાદરિયા સામે હત્યાની કોશિશનો ગુનો નોંધાયો છે. તો જૂનાગઢ એસઆરપીના પીઆઈ એવા સંજય પાદરિયાને રાજ્ય પોલીસ વડાની સૂચનાથી સસ્પેન્ડ કરાયા છે. અમરેલી જિલ્લાના વડિયા વિસ્તારમાં 21 વર્ષીય યુવતીને લગ્નની લાલચ આપી સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. સમગ્ર મામલે વડિયા પોલીસ સ્ટેશનમાં 4 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદના આધારે પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે તેમજ અન્ય આરોપીઓની શોધખોળ પણ શરૂ કરી છે. વડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ગામમાં એક મહિલાને લગ્ન કરવા બાબતેની લાલચ આપીને બોલાવેલ. એમાં કેટલાક સમયે એની સાથે શરીર સંભોગ કરેલો અને એ બાબતેની વિગતવારની ફરિયાદ વડિયા પોલીસ સ્ટેશને દાખલ થઈ ગયેલ છે, જેની તપાસ હું પોતે કરું છું. નિયમ મુજબની કાર્યવાહી તપાસના દરમિયાન કરવામાં આવેલી છે. એફએસએલની ટીમનો પણ મદદ લેવામાં આવેલી છે અને આ ગુનાના કામે સંડોવાયેલા 2 આરોપીઓની ધરપકડ પણ કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે. જૂનાગઢમાં ગિરનાર સાધુ મંડળના વિવાદમાં કિન્નર અખાડો પણ સામે આવ્યો છે.
કિન્નર અખાડાના મહામંડલેશ્વર લક્ષ્મીનારાયણ ત્રિપાઠીનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરી પર આકરા પ્રહાર કર્યા છે. લક્ષ્મીનારાયણ ત્રિપાઠીએ નિવેદન આપતા જણાવ્યું છે, કમંડળ કુંડ છોડીને શા માટે ભાગવું પડ્યું હતું મહેશગીરીને? મહેશગીરી સંન્યાસ છોડીને રાજકારણી બન્યા હતા. રાજકારણી બન્યા ત્યારે પેન્ટ શર્ટ અને જબ્બો પહેરતા હતા. महेश गिरी जी, दूसरों पे लांछन लगाना बहुत आसान है. हमारे पास तो पिटारा भरा पड़ा है आपके खिलाफ, पूरा पिटारा है आपके खिलाफ और सबूत के साथ. आप कहीं दूसरे जगह शिष्य हो जाते हैं, बाद में कहते हैं आप सन्यासी परंपरा में हैं, बाद में कहते हैं आप गिरी हो, पर आप अपना गुरु पहले ढूंढ के लाओ और बताओ आप किसके चेले हो, क्या हो, कौन से परंपरा से हो, पहले बताओ, बाद में दूसरे पे आक्षेप लगाओ. જૂનાગઢમાં ગિરનાર સાધુઓના વિવાદને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે. ભવનાથ મંદિરના મહંત હરિગીરી બાપુએ નિવેદન આપ્યું છે. ભૂતનાથ મંદિરના મહંતે બતાવેલા લેટર પેડની તપાસ કરવા માંગ કરાઈ છે. પોલીસ વડાને ગિરનાર મંડળના સાધુ સંતોએ મળીને માંગણી કરી છે. આ સાથે જ બેલેન્સ શીટ અને કોરા લેટર પેડ પણ આપ્યા હતા. एक लेटर घूम रहा था, उस लेटर का जांच कराने के लिए आज हम एसएसपी जूनागढ़ के पास आया, प्रार्थना किया और हर प्रकार से उनसे मैंने और जांच के लिए मैंने मांग किया वो लेटर के बारे में. રાજકોટ મહાનગરપાલિકાના આધાર કાર્ડ કેન્દ્ર પર અરજદારોની લાંબી કતારો જોવા મળી રહી છે. ઓપરેટરની સંખ્યા ઓછી હોવાના કારણે લાંબી કતારોના દ્રશ્યો સામે આવ્યા છે. આધાર કાર્ડમાં અપડેટ અથવા તો નવા આધાર કાર્ડ કઢાવવા માટે લોકોને ધક્કા ખાવા પડી રહ્યા છે. ત્યારે સરકાર આધાર કાર્ડ કેન્દ્રની વ્યવસ્થા સુધારે તેવી લોકો માંગ કરી રહ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાના આધાર કાર્ડ કેન્દ્રો પર લાંબી કતારો છે તે દેખાઈ રહી છે. સીધા જ આપને દ્રશ્ય દેખાડવા માંગીશ. રાજકોટ મહાનગરપાલિકા સેન્ટ્રલ ઝોનના જે આધાર કાર્ડ કેન્દ્ર છે ત્યાં લોકો હાલાકી ભોગવી રહ્યા છે. ખાસ તો સવારથી જ લોકો છે તે બેઠા છે અને તેમનું જે કામ છે એટલે કે જે પ્રોસેસ છે તે હજુ સુધી નથી થઈ. આ પ્રકારની વાત તેઓ કરી રહ્યા છે. ત્યારે આ જે સમસ્યા છે તે લાંબા સમયથી ચાલતી આવી રહી છે અને ખાસ જે ઓપરેટરો છે તે ઓપરેટરો ન હોવાના કારણે આ પ્રકારની સમસ્યા અત્યારે લોકો સહી રહ્યા છે. આપણી સાથે કેટલાક લોકો જોડાણા છે, એમની સાથે જ વાત કરશું. શું નામ બેન આપનું? જય માતાજી, મારું નામ દેવલબેન ગઢવી છે. કાલે અમે આવ્યા હતા તોય આટલી જ રાય નથી. અમારા નાના બાળકો લઈને અમારે રોજ શું આ જોડી કાઢવાની. હવે અંદર 5 કમ્પ્યુટર છે તો એમ જ કહે છે કે અમારું એક જ કમ્પ્યુટર ચાલુ છે, સર્વર ડાઉન છે. અમારે શું ગરીબ માણસને આવી ધોળે જ કાઢવાના? અમે અહીંયા 7 વાગ્યાના ઊભા છીએ. તમે હજી જોવો છો કેટલો ટાઈમ થયો, હજી અમારો વારો આવ્યો નથી. અને કાકા આપ શું કહેશો, કેટલા સમયથી આપ બેઠા છો? અમે બેઠા 8 વાગ્યાના. તો હજી સુધી તમારો વારો નથી આવ્યો આધાર કાર્ડમાં? વારો નથી આવ્યો. શેના માટે આપ આવ્યા છો? આધાર કાર્ડમાં ઓલા નંબર નાખવાના છે, ખાલી ફોન નંબર નાખવાના છે અને હજી સુધી તમારી કામગીરી થઈ નથી? હજી વારો નથી આવ્યો. ખાસ બીજા પણ આપણી સાથે લોકો જોડાણા છે, એમની સાથે વાત કરશું. આધાર કાર્ડમાં લાંબી કતાર અત્યારે લાગી છે, કઈ પ્રકારની હાલાકી ભોગવી રહ્યા છો? મારા છોકરા સ્કૂલે ગયા છે. અત્યારે 12:30 વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે. છોકરા આજે સ્કૂલેથી આવીને આજે મેં રસોઈ બનાવી નથી અને ઘરે એમના ભૂખ્યા આવી છે. આ ખાલી આધાર કાર્ડમાં નંબર લિંક કરવા હાટું જ અમે અહીં બેઠા છીએ. આજે બીજો દિવસ છે. ચોક્કસથી લોકો ધક્કા ખાય છે. એક હાલાકી લાંબા સમયથી લોકો વેઠી રહ્યા છે. સર્વર ડાઉન છે, આ પ્રકારની વાત ઓપરેટરો કરી રહ્યા છે. આ સાથે જે અધિકારીઓ છે તે પણ આ જ વાત છે તે કરી રહ્યા છે. બીજા પણ કેટલાક લોકો આપણી સાથે જોડાના છે, એમની સાથે વાત કરીશું. શું કહીએ, અધિકારીઓ શું કહે છે? એમ કે સર્વર ડાઉન છે, એક જ હાલે, બીજું હાલતું નથી. અમે સવારે 8 વાગ્યાના આવ્યા. કોમ્પ્યુટર ચાલુ છે? અંદર 7-8 છે પણ એક જ ચાલુ છે. એક જ ચાલુ છે એમ કહીએ. સર્વર ડાઉન છે. હવે ધક્કો છે. ક્યાં બુધવારે આવ્યો તો આ બુધવારે પાછો આવ્યો. તમારે શું પ્રશ્ન છે આધારમાં? બાબાને અપડેટ કરાવવાનું. ચોક્કસથી અલગ અલગ સમસ્યા ક્યાંક ને ક્યાંક લોકોને સતાવી રહી છે અને ખાસ તો એક બાજુ જ્યાં ઓપરેટરો કહી રહ્યા છે કે ઓપરેટરોની સંખ્યા ઓછી છે તેના કારણે કામનું ભારણ ખૂબ જ વધ્યું છે, ત્યારે બીજી બાજુ અધિકારીઓ છે એટલે કે મુખ્ય અધિકારીઓ છે તે ક્યાંક ને ક્યાંક એવું કહી રહ્યા છે કે આનું મુખ્ય કારણ છે સર્વર ડાઉન છે. આવી વાત ક્યાંક આરએમસીના અધિકારીઓ કરી રહ્યા છે. ચોક્કસપણે
જે અધિકારીઓ અને ઓપરેટરો જે વાત કરી રહ્યા છે તેના વચ્ચે અત્યારે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. રાજકોટમાં ક્રિકેટરના શાળા સામે દુષ્કર્મ ફરિયાદનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. ડીસીપી ઝોન 2 જગદીશ બાંગરવા દ્વારા માહિતી આપવામાં આવી છે. જીત પાબારી ઉપર લગ્નની લાલચ આપી દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાઈ છે. પોલીસે મેડિકલને પંચનામું સહિતની કામગીરી પણ હાથ ધરી હતી. હાલ કોઈની ધરપકડ કરવામાં નથી આવી, પરંતુ પુરાવાના આધારે ધરપકડ કરવામાં આવશે તેવું ડીસીપી દ્વારા જણાવવામાં આવ્યું હતું. માલવીયનગર પોલીસ સ્ટેશનમાં એક યુવતીએ બળાત્કારની ફરિયાદ નોંધાઈ હતી, જેમાં હકીકત એવી હતી કે આરોપીએ યુવતીને 2 વર્ષ પહેલા લગ્નની લાલચ આપી એમના સાથે બળજબરીથી બળાત્કાર કર્યો અને પછી એમના સાથે સગાઈ પણ કરી અને અમુક સમય બાદ સગાઈ તોડી નાખી અને બીજી જગ્યા લગ્ન કરી લીધેલી. તો એવી પરિસ્થિતિમાં ફરિયાદીએ પોલીસ સ્ટેશન આવીને લગ્નની લાલચ આપી બળાત્કાર કર્યાની એક ફરિયાદ નોંધાઈ હતી. આ બાબતે માલવીયનગર પોલીસે તપાસ હાથ ધરી છે. હજુ સુધી આ મામલામાં કોઈ ધરપકડ નથી થઈ. પુરાવાની કલેક્શન માટે જાંચ જારી છે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. રાજકોટમાં આધાર કાર્ડની લાઈનો અંગે અધિકારીનું નિવેદન સામે આવ્યું છે. નિવેદન આપતા તેમણે જણાવ્યું છે કે 18 ઓપરેટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, જેમાંથી 12 ઓપરેટરોને અમારી રજૂઆત બાદ પરત લીધા છે. આ સાથે જ ત્રણેય ઝોનમાં 15 ઓપરેટરો દ્વારા કામગીરી ચાલુ છે. બોટાદમાં ઈ-કેવાયસી અને આધાર કાર્ડ અપડેટ માટે લાંબી કતારો લાગી હતી. લોકો ગ્રામ્ય કક્ષાએથી અવારનવાર ધક્કા ખાઈ રહ્યા છે. ઈ-કેવાયસી લિંક કરવા માટે આધાર કાર્ડ અપડેટ હોવું જરૂરી છે. આધાર કાર્ડને અપડેટ કરવા માટે પણ લાંબી કતારો લાગી હતી. ઈ-કેવાયસીની લિંક માટે 30 નવેમ્બર અંતિમ તારીખ હોવાથી લોકો સિસ્ટમ વધારવા માટે માંગ કરી રહ્યા છે. 5 થી ધક્કા ખાઈએ છીએ. હું સવારના 6 વાગ્યાનો આવ્યો છું અને પાણી પીધું નથી, જમવા ગયો નથી અને લાઈન બહુ હોય છે. એટલે કેટલા દિવસ ખાઓ? 5 દિવસથી ધક્કા ખાઉં છું. શું હોય શું તમને કેમ ધક્કા કેમ થાય? આને રીતે કાલ આવજો, ફોનથી આવજો અને રિસર્ચ પડી ગયો અને એટલે કેટલો સ્ટાફ છે? કેટલી સિસ્ટમ? બે સિસ્ટમ જ છે. સિસ્ટમ વધારવાનું છે, ગાડી એવી માંગીએ છીએ. જામનગરની જીજી હોસ્પિટલનું 500 કરોડના ખર્ચે નવનિર્માણ થવા જઈ રહ્યું છે. 500 કરોડના ખર્ચે નવું આધુનિક 8 માળનું સુવિધાસભર બિલ્ડિંગ બનાવવાનું ટેન્ડર મંજૂર થયું છે. ત્યારે હવે રાજ્યના આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગની મંજૂરી બાદ વહેલી તકે જૂનું બિલ્ડિંગ તોડીને તેના સ્થાને નવું બિલ્ડિંગ બનવાની કામગીરી શરૂ કરાશે. જીજી હોસ્પિટલમાં સરકારશ્રી દ્વારા નવી બાબતમાં બાંધકામ મંજૂર થયેલ છે, જેનામાંથી આપણને 650 બેડ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ્સ એટલે કે નવા સુપર સ્પેશિયાલિસ્ટના યુરો સર્જરી, ન્યુરો સર્જરી એવા વિભાગો અને સર્જરી, ઈએનટી, ઓર્થો, રેડિયોલોજી અને નવી ઓપીડી માટે મંજૂર થયેલ છે. અને સાથે સાથે 550 બેડનું માતૃબાળમાં પણ મંજૂરી મળેલ છે. જામનગરથી તંત્રની બેદરકારીનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. તંત્ર દ્વારા રોડ બનાવવા માટે સૌપ્રથમ એન્જિનિયરો દ્વારા સ્થળની વિઝિટ કરવામાં આવતી હોય છે, પરંતુ જામનગરમાં રોડ બનાવવા માટે તંત્ર કેટલું ઉતાવળિયું છે તેનો ઉત્કૃષ્ટ નમૂનો સામે આવ્યો છે. જામનગરની ભાગોળે આવેલા કર્મચારી નગરથી ધોરીવાવ સુધીનો રસ્તો હાલ જામનગર મનપા દ્વારા તૈયાર થઈ રહ્યો છે. સીસી રોડનું કામ લગભગ પૂર્ણતાના આરે છે અને ત્યારે નવાઈની એ વાત છે કે આ રોડ પર વીજપોલ ઉભા છે. એટલું જ નહીં, આ વીજપોલમાં વીજ પ્રવાહ પણ સતત ચાલુ છે. ત્યારે શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના ઘટવાની રાહ જોઈ રહ્યું છે? જામનગર મહાનગરપાલિકા દ્વારા ધોરીવાવ પાસે સીસી રોડનું કામ ચાલુ છે, 4 લેન રોડનું. આમાં ઘણા બધી જગ્યાએ ફરિયાદ હતી કે સીસી રોડમાં વચ્ચે 6 લાઇટના પોલ ઊભા છે. આ લાઇટના પોલ શિફ્ટ કરવા માટે મહાનગરપાલિકા દ્વારા જીબી સાથે કોર્ડિનેશન થઈ ગયેલ છે અને આજે હાલે જે લેયર ચાલુ છે પીસીસીનું 2 જ લેયરનું કામ ચાલુ છે. એટલે લગભગ વિધિન વીક એ પોલ શિફ્ટ થઈ જશે, ત્યાર પછી જ એને ફાઇનલ લેયરનું કામ ચાલુ થશે, જેથી કરીને રોડ ઉપર કોઈ અકસ્માત કે જાનહાનિનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત નહીં થાય. જે રોડ છે થાય તોડવાના, પાછા કરવાના, આ જ રીતે ભ્રષ્ટાચાર કરવા માટે અવનવા કિમિયાઓ અપનાવવામાં આવે છે. આ જ રીતે જે ડીપી કપાટ છે તેમાં
કે વચ્ચે થાંભલો હટાવ્યા વગર વચ્ચે જીપી રોડનો વર્ક કરવામાં આવ્યું, પણ પાછું હવે આજે થાંભલો હટાવશે પાછો રોડ કરવા માટે ભ્રષ્ટાચાર સિવાય મહાનગરપાલિકામાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. તાત્કાલિક ધોરણે આવા એન્જિનિયરોની બદલી કરવી જોઈએ કે આવા કામ કરે છે અને જામનગર મહાનગરપાલિકાને નુકસાન કરે છે. જામનગર જિલ્લાના વિવિધ માર્ગો તથા બ્રિજના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે, તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકોને અવરજવર દરમિયાન સમય અને નાણાંની બચત થાય તે હેતુથી મંજૂરી અપાય છે. આ કામો ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે, તેમજ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર ગોસ્વામીએ જણાવ્યું છે કે આ કામોમાં જામનગર જિલ્લાના વિવિધ રસ્તાઓને પહોળા કરવાના કામ તથા મેજર તેમજ માઇનોર બ્રિજના કામોને રૂપિયા 217 કરોડથી વધુના ખર્ચે મંજૂરી અપાય છે. જૂનાગઢ શહેરમાં ભૂગર્ભ ગટરના કામને લઈને પાછલા 3 વર્ષથી શહેરની જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. ગટરના કામને લઈને ગમે ત્યારે ગમે તે વિસ્તારમાં થતા આડેધડ ખોદકામથી લોકોમાં ભારે રોષ ફેલાયો છે. તાજેતરમાં જ શહેરના વોર્ડ નંબર 10માં મનપા દ્વારા ભૂગર્ભ ગટરની લાઇન નાખવા માટે સ્થાનિકોને વિશ્વાસમાં લીધા વગર ખોદકામ કરીને માર્ગ બિસ્માર બનાવ્યો છે, તો લોકોના ઘરના નળ કનેક્શન કપાઈ જતા પાણી રસ્તા ઉપર જોવા મળ્યું છે. જૂનાગઢમાં વિકાસના કામે શહેરનો વિનાશ કરતા હોવાની રાવ ઉઠી છે, ત્યારે હવે શહેરની જનતા પણ આ વિકાસના કામોથી હેરાન થઈ ગઈ છે. જૂનાગઢના સાબલપુર વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂ વેચાતા હોવાનો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરાયો છે, જેમાં દારૂ વેચાતા હોવાના પુરાવા સાથે એસપીને રજૂઆત કરી છે, જેનો ખાર રાખીને 4 શખ્સો દ્વારા આધેડ પર હુમલો કરાયો હતો. આધેડને લોખંડના પાઇપ છરી વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી, જે બાદ ઘાયલ આધેડને તાત્કાલિક સારવાર હેઠળ ખસેડાયો છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. જૂનાગઢના કેશોદમાં સોનાના દાણા વેચી ગ્રાહકને છેતરનાર 4 આરોપી ઝડપાયા છે. આરોપીઓ સુરતના ભલાઈ ફાઉન્ડેશનના બેનર હેઠળ સોનાની નબળી ગુણવત્તાવાળા દાણા અને બુટ્ટીઓનું વેચાણ કરતા હતા. આ સાથે જ ગ્રાહકો નબળી ગુણવત્તાવાળા એક સામે એક ફ્રી સોનાનો દાણોની ખરીદી કરવાની લાલચમાં ડબલ નાણાં ચૂકવતા હતા. તેમજ પોલીસે છેતરપિંડીની આ ઘટનાની આગળની તપાસ પણ હાથ ધરી છે. પોલીસે 3150 નંગ સોનાના દાણા, 340 નંગ બુટ્ટી, 88,600 રોકડ રકમ, લેપટોપ નંગ 1, મોબાઈલ નંગ 4, સિલ્વર કલરના સિક્કા, જાહેરાત માટે પત્રિકા અને બેનરો સહિત 5,92,800 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. રાજકોટ જિલ્લાના ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક વધતા ભાવ ઘટ્યા છે. ધોરાજીના સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક વધી છે, ત્યારે યાર્ડમાં મગફળીને લઈને ખેડૂતો ખુલ્લા બજારમાં મગફળી વેચવા પહોંચ્યા છે. ટેકાના ભાવથી ખુલ્લા બજારમાં મગફળીના ભાવ ઓછા મળતા ખેડૂતોમાં પણ નારાજગી જોવા મળી રહી છે, તો બજારમાં ખેડૂતોને મગફળીના પ્રતિમણના ભાવ 850 રૂપિયાથી લઈને 1100 રૂપિયા મળી રહ્યા છે. હાલ તો રવિ પાક માટે નાણાંની જરૂર છે, અને ત્યારે ખેડૂતો ખુલ્લા બજારમાં મગફળી વેચવા માટે મજબૂર બન્યા છે. ભાવનગરમાં ખનીજ વિભાગે ખનીજ ચોરી કરનાર સામે પેનલ્ટી ફટકારી છે, જેમાં ખનીજ ચોરી કરનાર સામે 13,51,600 રૂપિયાની પેનલ્ટી ફટકારવામાં આવી છે. આ સાથે જ ગારિયાધાર પોલીસ સ્ટેશનમાં 13 શખ્સો વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાઈ છે. જોકે પોલીસે 1 મહિના અગાઉ જ ગારિયાધારના ગુજરડામાં રેડ પાડી હતી. સાથે જ બોટાદ ખાણ ખનીજ દ્વારા મેગા ઓપરેશન પણ હાથ ધરાયું હતું, જે બાદ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. સુરત શહેરમાં દિવસે ને દિવસે હત્યાની ઘટનાઓ વધતી જઈ રહી છે, ત્યારે સુરતમાં વધુ એક હત્યા થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. સુરત શહેરના ઉમરવાડા ટેનામેન્ટમાં કિન્નરની ચપ્પુના ઘા મારીને હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. કિન્નરની સાથે જ રહેતા કિશન નામના યુવકે હત્યા કરી હતી, જ્યારે 4 દિવસમાં 4 હત્યા થઈ છે. પોલીસ ચોપડે આ હત્યાની ઘટનાઓ નોંધાઈ છે. હત્યાની વધતી જતી ઘટનાઓને લઈને લોકોમાં પણ ભય ફેલાઈ રહ્યો છે. ઉમરવાડા ટેનામેન્ટ છે. આ ટેનામેન્ટમાં એક બેન રહે છે, એમની સાથે એમનો દીકરો કિશન કરીને રહે છે. આ કિશનના સંબંધો છેલ્લા ઘણા વર્ષોથી સંજના નામના એક કિન્નર સાથે હોવાની માહિતી પોલીસને છે. આ સંજના છેલ્લા 3 દિવસથી આ કિશનની સાથે એમના ઘરે જ
અહીંયા ઉમરવાડા ટેનામેન્ટમાં રહેતા હતા. આજ સવારે આ જે સંજના નામના કિન્નર છે એમની હત્યા કરાયેલી બોડી અહીંયા મળી આવેલ હતી. પોલીસે તત્કાલ તપાસ કરી અને આરોપી પકડવાની શરૂઆત કરી દીધેલ છે. આ ઉપરાંત જે બોડી છે એને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપેલ છે. અત્યારે જે બોડીની કન્ડિશન છે એમાં તીક્ષ્ણ હથિયારના ઘા હોય એ પ્રકારની બાહ્ય ઇન્જરીઓ દેખાય છે. સુરતના કોસંબા નજીક નેશનલ હાઈવે 48 ઉપર મુસાફરો ભરેલી લક્ઝરી બસ ખાડામાં ખાબકી હતી. બસ એકાએક રોડથી નીચે ધસી જતા તમામ મુસાફરો ઊંઘમાં જ દબાઈ ગયા હતા. જ્યારે ઘટનાની જાણ થતાં જ સુરત ફાયરની ઇમરજન્સી ટીમ પણ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે દોડી આવી હતી. બસમાં પણ કેટલાક લોકો ફસાયેલા હોવાથી ફાયરની ટીમ દ્વારા બસના પતરા કાપી પહોળા કરી 40 મુસાફરોનું રેસ્ક્યુ કરાયું હતું. તમામને બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યારે ઘટનામાં એકનું મોત થયું હોવાનું પણ સામે આવ્યું છે. સૌરાષ્ટ્ર સુરતમાં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.